ચાલો આજે વાત કરીએ આપણા શરીરના સૌથી શક્તિશાળી અને ક્યારેય ન અટકતા એન્જિન વિશે, એટલે કે આપણા હૃદય વિશે. ચાલો આ અજાયબીની દુનિયામાં એક સફર કરીએ. હવે એક સવાલ, આખા શરીરમાં એવું કયું અંગ છે જે સૌથી વધુ વ્યસ્ત અને સૌથી વધુ જરૂરી છે? મને ખાતરી છે કે તમારા મનમાં જવાબ આવી જ ગયો હશે, બરાબર ને? જી હા, એ છે આપણું હૃદય, જે આપણા જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી એક સેકન્ડ માટે પણ આરામ કરતું નથી. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલું બધું કામ એ કરે છે કેવી રીતે? ચાલો એને નજીકથી સમજીએ. તો આ આખી વાતને સમજવા માટે આપણે 4 ભાગમાં આગળ વધીશું. પહેલાં તો હૃદયનું કામ શું છે એ સમજીશું, પછી એના મુખ્ય ભાગો કયા છે એ જોઈશું. એના પછી શરીરમાં લોહીની આખી સફર કેવી હોય છે એ જાણીશું. અને છેલ્લે આ ધબકારા પાછળનું વિજ્ઞાન શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. આખરે હૃદયનું મુખ્ય કામ શું છે અને એ આપણા માટે આટલું બધું મહત્વનું કેમ છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો આપણું હૃદય એક જોરદાર પંપ છે, બસ એટલું જ. જેમ ઘરનો પાણીનો પંપ આખા ઘરમાં પાણી પહોંચાડે, એમ આપણું હૃદય માથાના વાળથી લઈને પગના નખ સુધી શરીરના દરેક ખૂણામાં લોહી પહોંચાડે છે. અને આ લોહી જ છે જે આપણા આખા શરીરને જીવંત રાખવા માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. હવે મજા આવશે. ચલો આ પંપની અંદર જઈને જોઈએ કે એ કેવું દેખાય છે. કારણ કે આ કોઈ સામાન્ય પંપ નથી, એની બનાવટ ખરેખર અદ્ભુત છે. તો જુઓ, આ છે હૃદયની મૂળભૂત રચના. એમાં મુખ્યત્વે 4 ખાના એટલે કે ચેમ્બર્સ હોય છે. અને આ 4 ખાનાઓનું સૌથી અગત્યનું કામ શું છે ખબર છે? એ શુદ્ધ એટલે કે ઓક્સિજનવાળા લોહી અને અશુદ્ધ એટલે કે ઓક્સિજન વગરના લોહીને ભેગું થતા રોકે છે. જો આ બંને લોહી મિક્સ થઈ જાય તો આપણા શરીરને પૂરતો પાવર જ ન મળે. જુઓ, આ ઉપરના જે 2 ભાગ છે ને, એ છે કર્ણકો. એમનું કામ છે લોહીને રિસીવ કરવાનું એટલે કે ભેગું કરવાનું. અને નીચેના 2 મોટા અને મજબૂત ભાગ છે ક્ષેપકો. એમની દિવાલો કેટલી જાડી છે? કારણ કે એમને જ તો આખા શરીરમાં લોહી પંપ કરવાનું, ભારે કામ કરવાનું છે. હવે આ ખાનાઓની વચ્ચે વન વે દરવાજા જેવા વાલ્વ હોય છે. એમનું કામ એ જોવાનું છે કે લોહી આગળ તો જાય પણ ભૂલથી પણ પાછું ન આવે. એકવાર આગળ ગયું એટલે ગયું, બસ. વિચારો કે આપણા શરીરમાં લોહી માટેના હાઈવે છે. જે નળીઓ હૃદયમાંથી ચોખ્ખું લોહી લઈને આખા શરીરમાં જાય છે એ છે ધમનીઓ, એકદમ ફાસ્ટ લેન જેવી. અને જે નળીઓ આખા શરીરમાંથી વપરાયેલું લોહી પાછું હૃદયમાં લાવે છે એ છે શિરાઓ. તો હવે આપણે હૃદયના ભાગો સમજી લીધા. ચાલો હવે એ જોઈએ કે આ લોહી આખા શરીરમાં ફરે છે કેવી રીતે. આ એક એવી સફર છે જે ક્યારેય અટકતી નથી. આખી પ્રોસેસ 4 સિમ્પલ સ્ટેપમાં થાય છે. સ્ટેપ 1, આખા શરીરમાંથી ઓક્સિજન વગરનું લોહી હૃદયના જમણા ભાગમાં આવે છે. સ્ટેપ 2, ત્યાંથી હૃદય એને ફેફસામાં મોકલે છે, જાણે જાઓ ઓક્સિજન ભરીને આવો. સ્ટેપ 3, ફેફસામાંથી ઓક્સિજનથી ભરપૂર એકદમ ફ્રેશ લોહી પાછું હૃદયના ડાબા ભાગમાં આવે છે. અને ફાઇનલી સ્ટેપ 4, હૃદય પૂરા જોરથી આ શુદ્ધ લોહીને આખા શરીરમાં મોકલી દે છે. અને બસ આ ચક્કર ચાલતું જ રહે છે, સેકન્ડે સેકન્ડ. અને આ બધી મહેનતનું પરિણામ શું છે? એ અવાજ, એ ધબકારા જે આપણે અનુભવી શકીએ છીએ. ચલો આપણા છેલ્લા ભાગમાં આ જીવનની ધૂનને સમજીએ. આ આંકડો સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. એક સામાન્ય હેલ્ધી માણસનું હૃદય 1 મિનિટમાં લગભગ 72થી 80 વાર ધબકે છે. વિચાર કરો, 1 મિનિટમાં આટલી વાર, આખા જીવનમાં તો કેટલીય વાર ધબકતું હશે? એટલે કે 1 મિનિટમાં 72થી 80 ધબકારા. ગણતરી કરો તો આખા દિવસમાં 1 લાખથી પણ વધારે. આપણું આ નાનકડું અંગ આપણા માટે કેટલી બધી મહેનત કરે છે, એ પણ 1 સેકન્ડના આરામ વગર. તો હવે આપણે સમજી ગયા કે આપણું હૃદય આપણા માટે એક સૈનિકની જેમ 24 કલાક કામ કરે છે. તો હવે સવાલ એ છે કે એને સ્વસ્થ રાખવા માટે, એની સંભાળ રાખવા માટે આપણે શું કરી શકીએ છીએ? આના પર વિચારવા જેવું છે, ખરું ને?